તમારા બાળકને ભૂલથી પણ ગેમ ઝોનમાં ન મોકલતા. ગેમ ઝોન તો નહીં, પરંતુ બહાર મોકલતા જ નહીં. આ એટલા માટે કહેવું પડે છે કે સુરતનો પહેલા તક્ષશિલા કાંડ થયો, પછી મોરબીનો ઝૂલતો પુલ કાંડ થયો, વડોદરાનો હરણી કાંડ થયો અને હવે રાજકોટનો ગેમ ઝોનમાં આ અગ્નિકાંડ. જો કે આ બધામાં જેટલા પણ મગરમચ્છો હતા તેની સામે એક પણ પગલાં નથી લેવાયા. જેટલી નાની નાની માછલીઓ છે તે તમામ પકડાઈ ગઈ છે. આરોપો પ્રતિ આરોપો 2-3 દિવસ ચાલશે, બધું થશે. આજે અગ્નિકાંડ થયો છે, હત્યાકાંડ થયો છે. આ કોઈ દુર્ઘટના નથી. તંત્ર અને ગેમ ઝોનના માલિકોની મિલીભગતથી થયેલો આ હત્યાકાંડ છે. જી હા, તંત્રની નફટાઈના કારણે રાજકોટમાં 33થી વધુ લોકો ભડથું થઈ ગયા છે, કોલસો થઈ ગયા છે, રાખ થઈ ગયા છે, જેમાં અનેક ભૂલકાઓ પણ સામેલ છે. સ્થિતિ એવી બની છે કે મૃતકોના મૃતદેહને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે. 48 કલાક હજુ રાહ જોવી પડશે એ ઓળખવા માટે. તેથી જ હવે આ તમામ મૃતદેહોનો DNA ટેસ્ટ કરાવવાનો વારો આવ્યો છે. જો કે આ સમગ્ર ઘટના અંગેના ખુલાસા સાંભળશો તો તમારા પગમાં પણ કંપારી છૂટી જશે. ખુલાસો એ છે કે આ ગેમ ઝોન માટે NOC સુદ્ધા પણ નહોતી લેવામાં આવી. ઘટના બાદ એકવાર રાજ્ય સરકારે નાટકો શરૂ કરી દીધા અને તપાસ માટે SIT પણ રચી દીધી છે. હવે નાટકો થશે, સરકાર પણ રિપોર્ટના આધારે કાર્યવાહીની ફાકા ફોજદારી કરતી રહેશે. કાર્યવાહી ક્યારે થશે નથી ખબર, પણ એ માસૂમ જિંદગીઓનું શું?